24 કલાક સમાચાર ગુજરાત બુલેટિન સાથે હું છું બંસી દવે। સમાચાર ગુજરાત બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા મહત્વના સમાચાર। લેટર કાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। પાટીદાર મહિલા પાયલ ગોટીને જામીન મળ્યા છે। ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પાટીદાર મહિલા પાયલ ગોટીને જામીન મળ્યા છે। લેટર કાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। ફરિયાદી પક્ષે પણ પાયલ ગોટીના જામીનનો વિરોધ ના કર્યો। જે રીતે પાયલ ગોટીની ધરપકડ બાદ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો તો તેને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે। લેટર કાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। આ સાથે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। પાટીદાર મહિલા પાયલ ગોટીને જામીન મળ્યા છે। બહાર આવી અને પાયલ ગોટીએ કહ્યું સત્યમેવ જયતે। સાથે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। પાયલ ગોટીની ધરપકડ બાદ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો। જેલમાંથી બહાર सत्यमेव जयते सत्यमेव जयते सत्यमेव जयते જેલમાંથી બહાર सत्यमेव जयते सत्यमेव जयते सत्यमेव जयते। વધુ વિગત સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। જી કેતન, પાયલ ગોટીને જામીન મળ્યા છે અને તે જેલમાંથી બહાર આવ્યા છે। ખાસ કરીને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। બિલકુલ બંસી, જે રીતે અમરેલી જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી જે લેટર કાંડને બહુ ચર્ચાયો હતો, જેને લઈને રાજકીય માહોલ પણ ગરમ જોવા મળ્યો હતો, ત્યારે આજે જે પાયલ ગોટી છે તેને જામીન મળ્યા છે। જેલમાંથી તે છૂટી ગઈ છે। પરિવાર જેલમાં તેમને લેવા આવ્યો હતો। ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। ગઈકાલથી જ જે પાસના નેતા છે, આપના નેતા છે, તે પણ અમરેલી જિલ્લામાં તેમને ધામા નાખ્યા હતા અને પાયલ ગોટીને જામીન આપવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા। ત્યારે આજે કોર્ટ દ્વારા પાયલ ગોટીને જામીન મળતા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે। જી જી કેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।